વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ભગવાન ખંડોબાના બેનર ઉતારવા અને રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે વિવાદ। શિવસેનાએ વડોદરા મહાનગરપાલિકા કચેરીએ મોરચો માંડ્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પરથી ભગવાન ખંડોબાના તહેવાર સંબંધિત બેનરો ઉતારી લેવાતા ભારે વિવાદ સર્જાયો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક ધાર્મિક સમુદાયોમાં આક્રોશ ફેલાયો હતો। આ વિવાદ વચ્ચે જ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી પદયાત્રાના માર્ગ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજનું કથિત અપમાન થવાની ઘટના સામે આવી હતી। આ બંને ગંભીર મુદ્દાઓને લઈ શહેરીજનો અને રાજકીય સંગઠનોમાં અસંતોષની લાગણી જન્મી હતી। આ સમગ્ર મામલાને પગલે વડોદરા શિવસેનાના કાર્યકરોએ વિરોધનું વલણ અપનાવ્યું હતું। તેઓ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ખાસ કરી રાષ્ટ્રધ્વજના અપમાનના મુદ્દે શિવસેનાએ તીવ્ર વાંધો ઉઠાવ્યો હતો અને રાષ્ટ્ર ગૌરવ સાથે જોડાયેલા પ્રતીકને સન્માનપૂર્વક દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી સાથે પાલિકાની વડી કચેરી ખાતે સત્તાવાર રજૂઆત કરી હતી। શિવસેના દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ભગવાન ખંડોબાના બેનરો ઉતારવાની કાર્યવાહી સામે સ્પષ્ટતા અને જવાબદારી નક્કી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી। પાલિકા તંત્ર દ્વારા ધાર્મિક લાગણી દુભાય તે રીતે બેનરો હટાવવા તેમજ રાષ્ટ્રધ્વજની જાળવણીમાં બેદરકારી દાખવવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાલિકાએ મામલે તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે, જેથી ભવિષ્યમાં આવા વિવાદો ટાળી શકાય। માંગ અમારી સ્પષ્ટ છે। તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે હિન્દુત્વ છોડ્યું એ જ પ્રમાણે આજે તમે જુઓ કે દેશભક્તિની મોટી મોટી વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીએ દેશભક્તિ પણ છોડી દીધી। એનું ઉદાહરણ તમને કહું તો જે એમના અત્યારે યુનિટી પ્રમાણે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એના પછી જે રસ્તા પર જે ફ્લેગ આપણો તિરંગો કહેવાય આપણા એ લગાવવામાં આવ્યા હતા, આ કેટલું યોગ્ય કહેવાય? તમે તમારા ઇવેન્ટ મેનેજમેન્ટ તમે કાર્યક્રમ માટે તમે એક દેશનો આપણો પવિત્ર ઝંડાનો વપરાશ કરો છો, સારું કર્યો તો કર્યો, પણ હવે એને કાઢશે કોણ? ધૂળ લાગી રહી છે, રસ્તામાં પડી રહ્યો છે, જેમ તેમ એ થાય છે, પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ જાતની પડી નથી। આ ભારતીય જનતા પાર્ટી ખરેખર ઇવેન્ટ મેનેજમેન્ટ પાર્ટી છે, એટલે એમને કોઈ પડી નથી। બીજો મુદ્દો અમારો એ હતો કે જ્યારે બેનરોની વાત આવે તો ચંપા ષષ્ઠીના ટાઈમે અમારા દેવતના અમારા જે અમે જ્યારે બેનરો મારેલા, તમામ હિન્દુ સંગઠનોએ પણ બેનરો મારેલા, વીણીને બધા બેનરો કાઢવામાં આવ્યા હતા। ને 3 દિવસ પછી જ્યારે કાર્યક્રમ હતો એ ટાઈમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બધી જ જગ્યા પર 4 રસ્તા પર મેયરની ગેટની બહાર તો મોટું એવું હોર્ડિંગ હતું કે એક્સિડન્ટને નોરતું આપે એવું હતું। તે છતાં પણ કોઈ જાતની કોર્પોરેશન દ્વારા કે કોઈ સ્થાનિક કોઈએ કંઈ કામગીરી કરી નથી ને કાંઈ બેનર ઉતાર્યા નહીં। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ। જ્યારે હર્ષભાઈ સંઘવી જ્યારે એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો કોર્પોરેશનના અધિકારીમાં અમને એ જ કહેવા માંગે છે તમે કાયદામાં કામ કરશો તો મજા આવશે। તમે કાયદો ફક્ત ભારતીય જનતા પાર્ટી માટે અલગ અને સ્થાનિક જે નેતા હોય કે સ્થાનિક જે પાર્ટીઓ હોય એ લોકો માટે અલગ, તો આ હવે ચાલવામાં નહીં આવે। અને બીજી વસ્તુ કે અમે બેનરો લગાવીએ છીએ તો એને કોર્પોરેશનમાં અમે એના પૈસા બી ચૂકવીએ છીએ, અમે મફત નથી લગાવતા, તો પછી કેમ તમે કાયદો આ રીતનો એક સરખો નથી રાખતા? એટલે આજે અમને માંગ કરવા હતા કે જો કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, 4 રસ્તા પર બેનર ના હોવા જોઈએ, એને અમે સમર્થન આપીએ છીએ, કારણ કે એ એક્સિડન્ટને નોરતું આપણે એક્સિડન્ટ થાય એટલે એ આપણે માનીએ છીએ કે 4 રસ્તા પર બેનર ના હોવા જોઈએ, પણ 100 મીટરની બહાર જ્યારે એમનો જ કાયદો છે ત્યારે જો બેનરો લાગ્યા હોય ને તમે એક તો પોલિટિકલ પ્રેશરમાં એને જો બેનરો કાઢતા હોય તો વડોદરાની જનતા બધું જોઈ રહી છે। હિન્દુત્વના નામે આ લોકોએ વોટ લીધા, પણ શું કરી રહી છે હિન્દુઓ સાથે એ આપણે જોઈ